તો નડિયાદ કપડવંજ હાઈવે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતે હસતા રમતા પરિવારની તમામ ખુશીઓ છીનવી લીધી હતી. ઉર્સના દર્શન કરીને પરત ફરી રહેલા કપડવંજના મિર્ઝા પરિવાર પર કાળનો પંજો ફરી વળ્યો હતો, જેમાં એક જ પરિવારની 3 પેઢીના સભ્યોના અકાળે અવસાન થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રિક્ષા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં માતા 13 વર્ષની માસૂમ દીકરી અને 62 વર્ષીય દાદીનું મોત થયું છે. વડથલ ઉર્સના દર્શન કરી પરત ફરતો આ પરિવાર આવી ભયાનક ઘટના ભોગવશે તેવી કોઈ કલ્પના પણ કરી નહોતી. એક જ પરિવારની 3 પેઢીના સભ્યોના એક સાથે અવસાનથી સમગ્ર કપડવંજ સહિત આસપાસના વિસ્તારોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કપડવંજના કસ્બા કબ્રસ્તાનમાં જ્યારે એક સાથે 3 જનાઝા નીકળ્યા ત્યારે પથ્થરદિલના માનવી પણ આંખો ભીની થઈ ગઈ હતી. ત્યારે શોકગ્રસ્ત પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.